હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ। મસ્ત મજાનો સવાર થઈ ગયો છે। આપણે જાગી ગયા, નાઈ ધોઈને વોલ સેટ થઈ ગયા। તો આપણે જવાનું છે બહાર, એટલા માટે હવે ચા પાણી કરીએ, બરાબર। નીચે જઈએ, ચા પાણી કરીએ અને પછી મસાલાનો મેળ કરીને પછી નીકળીએ આપણે બહાર જવાનું છે, એટલા માટે જોતા રહીએ આગળ આગળ વ્લોગમાં। નીચે આવ્યા પણ કોઈ દેખાતું નથી, બધા ક્યાંક ફરાર થઈ ગયા લાગે સવારમાં। આપણે આજથી યાર ધ્યાન રાખવું પડશે। બધા ઘરે તો છે પણ કોઈ ક્યાંય મળતું નથી, બધા ખાવાની રીતે ક્યાં કોઈ ખેતરમાં, કોઈ કઈ જગ્યાએ શું છે। ચલો મળીએ આગળ। પેલી ઝાડનો માલ બનાવીને આપણે અહીંથી બનાવીને પીધો હો ભાઈ। ચા વિના મને ચેન ના આવજો, ચકલ્યું એ ગામડાની મોજ। જો અહીંથી ઉડી ગઈ। લીંબુ હે મિત્રો મસ્તીના, દુનિયાના હા, કોઈ જોતા લઈ જાજો। હવે આપણે મસાલો લઈ આવીએ। આવ અવાજ છે ને, અવાજ પ્રિયા। એક્સિડન્ટ થયું હતું જોરદાર, પગ એક ભાગી ગયો હતો, વાંધો નથી, થઈ ગયો હરકો। ચાલો ઘરેથી પૂગી ગયા ભાઈ। ક્યાં પહોંચ્યા તમારે જવું છે? ચાલો બતાવું તમને આગળ તમને। આપણે આવી ગયા સતિયાઈ ધામ ધ્રાફા। જુઓ ચલો તમને પણ દર્શન કરાવું, દર્શન કરી લ્યો તમે પણ। ફાઇનલી મિત્રો દર્શન કરી લીધા આપણે। શ્રીફળ નારિયેળ વધારે લીધું અને જે ભાઈ મંદિરમાં બેન સુકૂન મળે સતિયાઈમાંના બીજી રીતનું। અને હવે આપણે નીકળશું જામજોધપુર, થોડુંક કામ છે એ પતાવી લઈએ, બરાબર, પછી આગળ ઘરે જવા નીકળીએ। તો ચલો મળીએ આગળ વ્લોગમાં। તમે પણ દર્શન કરી લીધા હોય તો લખી નાખો કમેન્ટમાં જય સતિયાઈમાં। ચલો મળીએ।
મંદિરથી દર્શન કરીને નીકળ્યા. રોડ ઉપરથી જે મંદિર દેખાય ને મસ્ત બતાવું તમને, જુઓ. અને ભાઈ આ બાજુ છે ને વરસાદ ને જોરદાર. આ મંદિરની પાછળ જ નદી છે, નદીમાં પાણી આવી ગયું જુઓ તમે. અને ભાઈ મંદિરે આવે ને એટલું સુકૂન મળે, એટલી શાંતિ મળે એને વાત પૂછો. ગમે એટલું ટેન્શન હોય ને દૂર થઈ જાય આપણું. થોડીક વાર બેહો ને આમ એકદમ શાંતિ અનુભવો એવું લાગે. ચલો મળીએ. મિત્રો જામજોધપુર ફાઇનલી જામજોધપુરની બજારોમાં આટા મારી. પહેલાં મિની બસ સ્ટેન્ડ જામજોધપુર આવીને આપણે દાલ પકવાન ના ખાઈએ હું તો બને જ નહીં. મોતરમાં ભેગા હતા એટલે પાણીપુરી ને એવું બધું ખાધું. ફાઇનલે પૂરી ગયા જામજોધપુર ગામ. થોડુંક લેવાનું હોય લેવું, હવે શું છે હું નહીં બરાબર. તો આગળ લાઈન પછી નીકળશું ઘર સાઈડ. નાસ્તો બાસ્તો થોડોક કરી લીધો. તો ઘેરે જઈને તો ગાડું ખાવાની છે. તો વહેલારું કહેવાય ને એમ જમવાનું ના બને, કાંઈ વાંધો નહીં. ચલો ઘરે જઈને પછી મળીએ. મિત્રો આપણે આવી ગયા હતા જામજોધપુરથી ઘરે પાછા. તમે આગળ જોયું છે. ઘરે જઈને આવે ને ખાઈ પીને ટેકાવી દીધી હતી. ઉઠીને ચા પાણી પીને હવે નવું કામ મળી ગયું છે. તમે જોઈ શકો પૈસા ચડાવી લીધા. કામમાં એવું છે કે આપણે એક ટાંકો છે પાણીનો ટાંકો જાર્યો છે 4-5 હજાર લીટરનો, અને એને સાફ કરવાનો છે. હવે વાલ ખોલ નાખો, ફૂટક જેવું પાણી છે. હવે પાણી નીકળી જાય ને એટલે સરખું 2-3 વખત સાફ કરીને પછી પાછો ભરી દઈએ એટલે મસ્ત મજાનું પાણી ચાલે એમ. ઉનાળો તો જતો રહ્યો, હવે નવું પાણીનો પછી ભરી લેવું આગળ. લાસ્ટ ટાઈમ સાફ કરી લઈએ એટલે નવું પાણી આવી જાય પછી ઉપાડી દઈએ. આવો ભાઈબાન, આવના મિત્રો. આપણે આવી ગયા હતા ગામમાં અને કાંડ એવું કર્યું તેની વાત પૂછવામાં. એર લેવડાવી દીધો ટ્રેક્ટરમાં. હવે એર નીકળતો હે નહીં એટલે હવે આપણે આવ્યા જોઈએ હવે શું થાય, ચાલુ થાય કે નહીં. આગળ જોઈ. અટાણે તો બધું ખોલીને બેઠા અહીંયા આપણે. ખોલી જ નાખ્યું, હવે ભેગું થાય ખબર નહીં શું છે શું નહીં. ચાલો ચાલુ થા તો બતાવ્યું તમને. ભાઈ બહુ ખુશી મર્યા પછી કંઈ ભેગું ના થયું. ટ્રેક્ટરની નસમાં યાર સડી ગયો. હવે વાહે બાંધતા ભેગું નહીં થાય. થઈ જાય આરામ. વાહે બાંધવું જો હકે બાંધ લ્યો. હાલો બીજું શું થાય. બરકો ટ્રેક્ટરને ફોન કરી કોક ને આવે. ભેગું તો થઈ ગયું. હવે વાહે બાંધ્યા સિવાય ટ્રેક્ટર એર બેર નીકળીએ નહીં. હવે એ જ કરીએ. હાલો ટ્રેક્ટરવાળી ફિલ્મ કરી ટ્રેક્ટર ઢળીને 3 કિલોમીટર લઈ આવ્યા. એર બેર નીકળો નહીં. હવે જે થાય કાલની વાત કાલ. હવે શાંતિથી ઘરે પૂગીને ખાઈ પીને હોઈ જાય. માઈ ગયું. હવે કાલ કંઈક કરીશું. હવે પાછું ફરી ખોલીશું કંઈક આગળ. તો મિત્રો આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ. વ્લોગ કેવો લાગ્યો જરૂરથી જણાવજો. લાઈક બાઈક ને કમેન્ટ કરજો. ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, જય શ્રી રામ, બાય બાય.